હેલો 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 ફ્રેન્ડ્સ. તો આપણે કાલે વિજ્ઞાનમાં જોયું હતું શરીર માટે લોહી પૃષ્ઠતાણ બરાબર દબાણ બર્નોલીનું સમીકરણ એટલે ઉત્પ્લાવકતા વાળું ચેપ્ટર. હવે આજે આપણે જોઈશું આગળ રોજિંદા જીવનમાં જે વપરાય છે એના વિશે આપણે થોડી વાત કરીશું અને આગળ જઈશું. તો છેલ્લે આપણે જોયું હતું નિશ્ચિત કદ પૃષ્ઠતાણ. સોરી. તો હવે કેશાકર્ષણ આનો છેલ્લો ટોપિક છે. આ ચેપ્ટર નો કેશાકર્ષણ છેલ્લો ચોપડો છે. કેશાકર્ષણ કેશાકર્ષણ એટલે શું? તો કેશાકર્ષણ એટલે તમે દીવો કરો છો તો જે ઋણી પૂણી છે તેના દ્વારા જે ઘી ઉપર જાય છે તો આ શું છે? કેશાકર્ષણ નું ઉદાહરણ છે. કેશાકર્ષણ નું ઉદાહરણ છે. હવે આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. આ તો થઈ ગયું કેશાકર્ષણ નું ઉદાહરણ. સર કોઈ બીજું? તો મીણબત્તી. મીણબત્તી જે છે એ પીગળે છે, તે પણ કેશાકર્ષણ નું ઉદાહરણ છે. ઓકે, ચલો નેક્સ્ટ. એક જ મિનિટ, બધું ઓકે જ છે. નેટવર્ક ખાલી થોડું છૂટી ગયું છે. ચાલુ છે. મ્યુટ કરો. મ્યુટ. ઓકે ઓકે છે બધું? વોઇસ ક્લિયર? ઠીક છે. સ્ક્રીન એક જ મિનિટમાં શેરિંગ થઈ કનેક્ટ થાય છે. બરાબર. તો સાયન્સમાં આપણે કાર્ય, ઉર્જા અને શક્તિ આજે ભણવાનું છે. અને એના પછી અગર એ પતી ગયું તો એના પછી આપણે આગળ જોઈશું પ્રકાશ, બરાબર, ધ્વનિ અને તરંગો. તો આજનો ટાર્ગેટ છે, પણ આ થોડું કનેક્શનમાં પ્રોબ્લેમ આવી રહી છે. ઓકે, ડન થઈ ગયું. હવે કેશાકર્ષણ નું ઉદાહરણ છે. હવે આપણે નવું જે ચેપ્ટર છે કાર્ય, ઉર્જા અને શક્તિ. કાર્ય, ઉર્જા અને શક્તિમાં શું છે? તો સૌથી પહેલા કાર્યનો મતલબ શું થાય? તો પદાર્થ પર બળ લાગતા અને સ્થાનાંતર ગુણાકારને કાર્ય કહેવાય. શું કહેવાય?
W is equal to F into D. બળની દિશામાં થતું કાર્ય પદાર્થનું સ્થાનાંતર. જો 1 ન્યૂટન બળ હોય અને 1 મીટર પદાર્થ ખસે, સ્થાનાંતર થાય, તો 1 જૂલ કાર્ય કર્યું હોય એવું કહેવાય. એક જૂલ કાર્ય કર્યું એવું કહેવાય. હવે ઉર્જાના બે પ્રકાર. કેટલા? બે પ્રકાર. એક ગતિ ઉર્જા, બીજું સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે K બરાબર 1/2 mv², અને સ્થિતિ ઉર્જા U બરાબર mgh. અહીંયા m એટલે શું છે? તો દળ, અને v એટલે વેગ. m એટલે દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ, h એટલે ઊંચાઈ. હવે થોડાક ઉદાહરણો જોઈશું. થોડાક ઉદાહરણો એટલે તો ઉર્જા સંરક્ષણનો નિયમ અને એના ઉદાહરણ. તો ઉર્જા ક્યારેય ઉત્પન્ન નથી થતી, ક્યારેય નાશ નથી પામતી. ઉર્જા હંમેશા એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતર થાય છે. બરાબર. હવે આપણે જે છે ન્યુક્લિયર ઉર્જાની વાત કરીએ. ન્યુક્લિયર ઉર્જા. હવે આ ન્યુક્લિયર ઉર્જા શું છે? તો ન્યુક્લિયર ઉર્જા પાછી બે ટાઈપની છે. એક અણુઓ ભેગા કરો અને અણુને તોડો. તો અણુને ભેગા કરો તો એને શું કહેવાય? ન્યુક્લિયર સંલયન. અને અણુઓને અલગ કરો તો ન્યુક્લિયર વિભંજન. આવું પૂછાય છે? ના. હવે હું જે બોલીશ એ પૂછાય છે. ન્યુક્લિયર વિભંજન એટલે ફ્યુઝન. ફ્યુઝન. અને ન્યુક્લિયર સંલયન. ન્યુક્લિયર સંલયન એટલે ફ્યુઝન. ઓકે. સ્ક્રીન ચોટી ગઈ? ના, બધું બરાબર છે. હેલો હેલો, વોઇસ ક્લિયર છે? ઓકે. સ્ક્રીન ચોટી ગયો એવું લાગે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. તો આ જે ન્યુક્લિયર ઓકે, ચોટી ગયું છે. વેટ આવી જશે હે ને. આ થોડું નેટવર્ક આજે થોડો ઇસ્યુ છે. આ કનૈયા નીનામાં કોણ છે? આપણા ક્લાસમાં આવે છે કનૈયા નીનામાં? ચલો, કઈ વાંધો નહીં. ન્યુક્લિયર ફ્યુઝન. ન્યુક્લિયર ફ્યુઝન એટલે પરમાણુનું સંલયન. અને ન્યુક્લિયર ફ્યુઝન એટલે પરમાણુનું વિખંડન.
હજી ચોટે છે. ઓકે, હવે દેખાય છે પરમાણુનું વિખંડન. ઓકે, ચલો નેક્સ્ટ. આજે થોડો નેટવર્ક ઇસ્યુ છે, વાંધો નહીં. હવે આવા પરમાણુ મથકો જે છે એની અંદર શું વપરાય? તો એક તો યુરેનિયમ 235, એક છે પ્લુટોનિયમ 239, બરાબર. આ બેનો મેઇન ઉપયોગ થાય છે. હવે આટલા આપણા ભારતમાં પાવર પ્લાન્ટ કેટલા છે? આવા કેટલા છે? 6. કેટલા? કયા કયા છે? તો પેલો ગુજરાત, કાકરાપા. બીજું છે રાજસ્થાન, રાવરભાટા. ત્રીજું ઉત્તર પ્રદેશ, નરોડા. કર્ણાટક, કઈગા. પાંચમો મહારાષ્ટ્ર, તારાપુર. તમિલનાડુ, કલ્પક્કમ અથવા કુંડનકુલમ. બરાબર. હવે સૌથી પહેલું આપણે પરમાણુ બોમ્બનું પરીક્ષણ 1974 સૌ પ્રથમ વાર કર્યું હતું. એનું નામ શું રાખેલું? એ ઓપરેશન નું નામ શું હતું? સ્માઇલિંગ બુદ્ધા. સ્માઇલિંગ બુદ્ધા. 1998 જયારે કર્યું પોખરણમાં, તો એનું નામ શું હતું? ઓપરેશન શક્તિ. બરાબર. ભારતમાં પ્રથમ પરમાણુ રિએક્ટર તારાપુર. અને એ રિએક્ટર નું નામ શું છે? અપ્સરા. મોસ્ટ આઈએમપી પૂછાઈ ગયા સવાલ. કોના સહયોગથી? તો યુકે ના સહયોગથી. હવે અમેરિકાએ 1945 જે બોમ્બ ફોડ્યા હતા, હિરોશીમા અને નાગાસાકી, તો એ શું નામ હતું? લિટલ બોય અને ફેટ મેન. ઓકે, તો આ બે નામ હતા. હવે ઉર્જા સંરક્ષણનો નિયમ, એ તો આપણે વાત કરી લીધી. હવે થોડાક અગત્યના ઇમ્પોર્ટન્ટ પેલા શું કહેવાય, શેમાંથી શું બને છે? તો પહેલા ચવાઈ ગયેલો સવાલ લઈ લઈએ. વિદ્યુત જનરેટર. વિદ્યુત જનરેટર શું કરે? તો વિદ્યુત જનરેટર જે છે એ ઇલેક્ટ્રિકલ એનર્જી નું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે. શું કરે? ઇલેક્ટ્રિકલ એનર્જી નું યાંત્રિક ઉર્જામાં, ના ઊંધું બોલ્યો. ઇલેક્ટ્રિક જનરેટર છે એ શું કરે?
યાંત્રિક ઉર્જાનું મિકેનિકલ ઉર્જામાં રૂપાંતર કરે. મિકેનિકલ એનર્જી એટલે અચ્છા એ જ યાંત્રિક થઈ, આ ઇલેક્ટ્રિકલ આવે, ઇલેક્ટ્રિકલ. અને વિદ્યુત મોટર, વિદ્યુત મોટર એટલે શું? તો ઇલેક્ટ્રિકલ એનર્જી યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે. આપણે ફરી એકવાર, વિદ્યુત જનરેટર જે છે એ યાંત્રિક ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર કરે, જ્યારે વિદ્યુત મોટર છે એ ઇલેક્ટ્રિકલ એનર્જીનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે. હવે બીજા બધા, ડાયનેમો શું કરે? ડાયનેમો તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ડાયનેમો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. હવે સિતાર છે શું કરે? તો યાંત્રિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર કરે. ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કોણ રૂપાંતર કરે? તો જવાબ આવે માઇક્રોફોન. શું જવાબ આવે? માઇક્રોફોન. ઠીક, ચલો. રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર. કોલસો. ઓકે, ચોટી ગયું પાછું યાર. નેટવર્ક પ્રોબ્લેમ. ઓકે, થઈ જશે કનેક્ટ. ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ, ત્યાં સુધી કનેક્ટ થાય ત્યાં સુધી. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કોણ કરે? તો ઇલેક્ટ્રિક મોટર. ઓકે, ઇલેક્ટ્રિક જનરેટર શું કરે? તો યાંત્રિક ઉર્જાનું ઇલેક્ટ્રિક ઉર્જામાં રૂપાંતર કરે. ડાયનેમો શું કરે? તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. સિતાર શું કરે? તો યાંત્રિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર કરે. રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કોણ કરે? તો કોલસો. સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે સૂર્યકોકર. સૂર્ય. ચલો નેક્સ્ટ, એલઈડી અને એલસીડી શું કરે? તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર. ઓકે, નેક્સ્ટ હીટર. હીટર શું કરે? હીટર શું કરે? તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે. લાઉડ સ્પીકર શું કરે? લાઉડ સ્પીકર તો લાઉડ સ્પીકર સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરી દો. તો સાંભળો, હવે સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરી દીધું છે, કેમ કે ખાલી સાંભળવાનું જ છે. લખવાનું હતું પણ આ ઘડે ઘડે કનેક્શન છૂટી જાય છે તો પછી મતલબ મજા નહીં આવે. હીટર તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે. વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જામાં કોણ રૂપાંતર કરે? પંખો.
पंखो करे बराबर। હવે શક્તિ શક્તિ એટલે શું? તો એકમ સમયમાં થતું કાર્ય એટલે શું કહેવાય? ના ના તમારા પ્રોબ્લેમ નથી, આજે નેટવર્ક ઇશ્યુ છે એટલે એકમ સમયમાં થતું કાર્ય એટલે શક્તિ કહેવાય બરાબર। શક્તિનો એસઆઈ એકમ શું છે? શક્તિનો એસઆઈ એકમ છે જૂલ પર સેકન્ડ બરાબર। શક્તિનો અન્ય એકમ છે હોર્સ પાવર। એક હોર્સ પાવર એટલે કેટલા વોટ થાય? તો 446 વોટ થાય। કેટલા? 746 વોટ થાય। 1 મેગાવોટ એટલે 10 ની 6 ઘાત। 1 મેગાવોટ એટલે 10 ની 6 ઘાત બરાબર। નેક્સ્ટ હવે આગળ જેમ્સ વોટ। તો જેમ્સ વોટે શું બનાવ્યું હતું? ચા બનાવવાની પાણીની જે કેટલી છે એનું નિરીક્ષણ કર્યું અને એમાંથી એને શું બનાવી દીધું? વરાળ યંત્ર બનાવી દીધું। શું બનાવી દીધું? વરાળ યંત્ર। આ સિદ્ધાંતને આધારે જેમ્સ વોટે વરાળ શક્તિથી ચાલતા એન્જિનો બનાવ્યા, આગગાડી અને બોઇલર, આગબોટ વગેરે જેવા સાધનો નો સિદ્ધાંત આપ્યો। હવે આપણે ભણીશું ઉષ્મા। ઉષ્મા અને તાપમાન। ઉષ્મા અને તાપમાનમાં થોડાક મતલબ કે ઇક્વેશન્સ છે। હવે એ કેવી રીતે આમાં અગર જો સ્ક્રીન શેરિંગ થઈ જાય છે કનેક્શન તો બહુ સારું છે, પણ જો અગર નહીં થઈ રહ્યું તો પછી આપણે કંઈક બીજો જુગાડ કરવો પડશે બરાબર। તો ઉષ્મા વિસ્તરણ એટલે શું? અગર સપોઝ કે હું આ બાજુથી ગરમ કરું છું તો આ બાજુ મને ધાતુમાં જે રીતે ગરમ ચાની તપેલી ગરમ હોય બરાબર, તો આપણે નીચે આગ લગાડીએ છીએ પણ ઉપર બી ગરમ છે, તો એવું કેમ? તો એ અણુઓનું પ્રસરણ થાય છે। શું થાય છે? અણુઓનું પ્રસરણ। અને આ જ અણુઓના પ્રસરણમાં થોડાક આ લોકોએ નિયમો બનાવ્યા છે। એક છે ગલન બિંદુ, બીજું છે ઉત્કલન બિંદુ અને ત્રીજું છે ઠાર બિંદુ। ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ બરાબર। હવે ગલન બિંદુ શું છે? ગલન બિંદુ એટલે હું એવું કહું કે મારું બરફ છે, બરફ પીગળવાની શરૂઆત થઈ જાય એને ગલન બિંદુ કહેવાય। ઉત્કલન બિંદુ એટલે શું? તો જ્યાં ગલન બિંદુ એટલે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય એને ગલન બિંદુ કહેવાય। ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો પ્રવાહીનું વાયુમાં જે કન્વર્ટ થવાની શરૂઆત થઈ જાય એને ઉત્કલન બિંદુ કહેવાય। અને ઠાર બિંદુ કોને કહેવાય? પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઠાર બિંદુ કહેવાય। ઓકે, આવડે? ચલો એક જ મિનિટ, કામ થઈ જાય તો આ સિવાય બરફનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો બરફનું ઉત્કલન એટલે કે કેલ્વિન, કેટલા કેલ્વિન છે? તો બરફનું ઉત્કલન બિંદુ 273.16 કેલ્વિન। બરફને ગલન બિંદુ કેટલું? તો 0 ડિગ્રી। 0 ડિગ્રીએ બરફ ઓગળવાનું શરૂ થઈ જાય। અચ્છા, ફેરનહીટમાં કેવું હોય તો કેટલું ફેરનહીટ? તો 32 ફેરનહીટ। પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? એટલે કે પાણીને ગરમ કરવાનું જે આવે એ કેટલું? તો 100 ડિગ્રી સેલ્સિયસ। સેલ્સિયસ આવા 3 એકમો છે। કેટલા? સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ બરાબર। કેલ્વિન જે છે, કેલ્વિન અને ફેરનહીટ અહીંયા નથી વપરાતા બરાબર। આપણે અહીંયા વધારે ચલણમાં શું છે? સેલ્સિયસ છે। એની જો અગર જુગાડ થઈ જાય તો સરસ। ચલો ઓકે, જો કદાચ મેળ પડી જાય એવું લાગે છે વ્હાઇટ બોર્ડ। ચલો હવે અહીંયા જો આપણે અહીંયા 3 સૂત્ર છે બરાબર। પહેલું સૂત્ર છે સેલ્સિયસ વાળું। સેલ્સિયસ એટલે કે સેલ્સિયસને આપણે કેલ્વિનમાં ફેરવવા, સેલ્સિયસને મારે કેલ્વિનમાં ફેરવવા હોય તો કેલ્વિનનું સૂત્ર શું છે? કેલ્વિન બરાબર 273.16 વત્તા સેલ્સિયસ। એટલે સપોઝ કે માની લો કે 100 ડિગ્રી સેલ્સિયસ છે
હવે મારે એને કન્વર્ટ કરવું છે, શેમાં? એક જ મિનિટ, તમને હું નહીં દેખાઉં, બાકી બધું ઓકે છે. ચલો, તો 273.16 વત્તા 100 સેલ્સિયસ એટલે શું થાય? 373.16. આ શું જવાબ આવ્યો? શું જવાબ આવ્યો? આ જવાબ આવ્યો. બરાબર. ચલો નેક્સ્ટ, અને ક્લિયર કરવું પડશે પાછું. હવે આવું જ મારે બીજું કરવું હોય, અગર ફેરનહીટ કરવું છે, તો ફેરનહીટ કરવું છે મારે, તો ફેરનહીટ નું સૂત્ર શું છે? F is equal to 9/5 સેલ્સિયસ પ્લસ 32. બરાબર. એટલે અગર મારે 100 ડિગ્રી સેલ્સિયસ ને ફેરનહીટમાં કન્વર્ટ કરવું છે, તો કેવી રીતે કરાય? તો 9/5 100 પ્લસ 32 એટલે 5 × 20 180 વત્તા 32 એટલે જવાબ આવે 212. આ શું આવ્યો? જવાબ આવ્યો. બરાબર. તો આ થઈ ગયું. મેં આ શું કર્યું? મેં આ ફેરવ્યું. બરાબર. ચલો નેક્સ્ટ. હવે મારે થોડુંક બીજું તમને શીખવાડવું છે. તો બરફનું ગલનબિંદુ એટલે બરફનું ગલનબિંદુ એટલે 0 ડિગ્રી સેલ્સિયસ. ચલો, આ સેલ્સિયસમાં છે. ફેરનહીટમાં મારે કેવું હોય તો કેટલું? તો 32 ફેરનહીટ. કેવી રીતે? તો જુઓ, સેલ્સિયસ 9/5 પ્લસ 32 બરાબર ફેરનહીટ. આવું છે. તો હવે હું અહીંયા સેલ્સિયસ 0 સેલ્સિયસ છે, બરાબર, એની હું વેલ્યુ મૂકું તો આ આખું થઈ ગયું 0 અને આ છે 32. તો જવાબ આવ્યો ફેરનહીટ બરાબર 32. એટલે આપણે, ચલો સરસ. હવે નેક્સ્ટ, અને ઘડી ઘડી બહુ ક્લિયર કરવું પડે છે, આ પ્રોબ્લેમ છે. ચલો હવે નેક્સ્ટ, ઉષ્માનયન ઉષ્માનયન શું છે? તો ઉષ્માનયન, અચ્છા, ઉષ્મા વહન અને ત્રીજું છે ઉષ્મા વિકિરણ. ઓકે. તો હવે અહીંયા જુઓ, પહેલા ઉષ્માનયન એટલે શું? ઉષ્માનયન એટલે કનેક્શન વગર આપણે અહીંયા હું આગ લગાડું તો એની આગ જે છે આ ઉપર જઈને હું અહીંયા હાથ શેકું તો આ શું થઈ ગયું? આ પ્રોસેસ જે છે એ ઉષ્માનયન થઈ ગઈ. ઓકે. હવે ઉષ્મા વહન એટલે શું? ઉષ્મા વહન એટલે, તમને દેખાય છે સ્ક્રીન? દેખાય તો છે? ઓકે, દેખાય છે ને? હા, બસ. તો પછી ઉષ્મા વહન એટલે શું? તો ઉષ્મા વહન એટલે કે અગર હું અહીંયા લોખંડનો સળિયો મૂકું, આ લોખંડનો સળિયો છે, એક મિનિટ, ક્લિયર, હું આ આગ લગાવી, હવે આ આગ છે અને હું અહીંયા લોખંડનો સળિયો મૂકું છું, તો લોખંડનો આ ભાગ ગરમ થાય છે, આ ભાગ ગરમ થાય છે, પણ મને અહીંયા પણ ઉષ્મા ની ગરમી અનુભવાય છે. તો આને શું કહેવાય? ઉષ્મા
વહન શું કહેવાય? ઉષ્મા વહન. ચલો નેક્સ્ટ. હવે ઉષ્મા વિકિરણ શું છે? ઉષ્મા વિકિરણ એટલે ઉષ્મા વિકિરણ એક્ઝામ્પલ આપ. થર્મોસમાં ચા ગરમ ની ગરમ રહે છે. કારણ કે ત્યાં ઉષ્માનું વિકિરણ નથી થતું. ઓકે, અહીંયા ઉષ્માનું વિકિરણ થતું નથી. કેમ નથી થતું? કારણ કે અંદર શું હોય છે? આ રીતે ગ્લાસ હોય છે, જે આને ઉષ્મા, આ જે છે આ ઉષ્મા બહાર જવા દેતું નથી. તો એના કારણે આ ઉષ્મા વિકિરણ થાય છે. બરાબર. નેક્સ્ટ છે થર્મોમીટર. બરાબર, તાપમાન. તાપમાન શું છે? તો જો તાપમાન માપવાનું પ્રમાણભૂત એકમ છે. પેલા તો આની વ્યાખ્યા શું? તો પદાર્થના ગરમપણાને માપવા માટે જે એકમ વપરાય તેને શું કહેવાય? તાપમાન કહેવાય. શું કહેવાય? તાપમાન કહેવાય. એનો એસઆઈ એકમ કયો છે? કેલ્વિન. કયો છે? તાપમાન માપવાનું મુખ્ય સાધન કયું છે? થર્મોમીટર. બરાબર. થર્મોમીટર સેલ્સિયસ અને ફેરનહીટમાં અવેલેબલ છે. સેલ્સિયસ અને ફેરનહીટમાં. સાદું જે થર્મોમીટર હોય એમાં કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય? તો -39 સેલ્સિયસ થી 357 સેલ્સિયસ. એટલે એ શેનું બનેલું હોય? તો પારાનું. મોસ્ટ આઈએમપી. બીજું આવે થર્મોમીટર, આલ્કોહોલ થર્મોમીટર. કયું આવે? આલ્કોહોલ થર્મોમીટર. આ આલ્કોહોલ થર્મોમીટર શું છે? તો આલ્કોહોલ થર્મોમીટર ની અંદર આ રીતે થર્મોમીટર હોય. તો આ થર્મોમીટરમાં જે વચ્ચેની લાઈન છે, આ વચ્ચેની લાઈનમાં પારાની જગ્યાએ શું હોય? આલ્કોહોલ. શું હોય? આલ્કોહોલ. હવે પ્લેટિનિયમ થર્મોમીટર પણ આવે. પ્લેટિનિયમ. આ પ્લેટિનિયમ થર્મોમીટર જે છે એ પ્લેટિનિયમ થર્મોમીટર શું કરે? તો એ આલ્કોહોલ થર્મોમીટર કરતા વધારે કેપેસિટી વાળું હોય. એ કેટલા સુધી? 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી. જ્યારે આલ્કોહોલ થર્મોમીટર કેટલા? -114 ડિગ્રી સેલ્સિયસ સુધી કરી શકે. આ ધન. બરાબર. નેક્સ્ટ હાઇડ્રોજન વાયુ. હાજી બોલો. ક્લાસ ચાલુ છે ને? 5 મિનિટ. હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુનો ઉપયોગ શેમાં થાય? તો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ -200 ડિગ્રી સેલ્સિયસ થી 500 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં થાય.
તો આ અલગ અલગ કેપેસિટી છે. શું છે? કેપેસિટી છે. બરાબર. હવે આપણા જે રેગ્યુલર થર્મોમીટર છે એની શું છે? તો લેબોરેટરી થર્મોમીટર. તો લેબોરેટરી થર્મોમીટર -10 ડિગ્રી થી 110 ડિગ્રી છે. કેટલું? 110 ડિગ્રી સેલ્સિયસ. એટલે મારે એવું કેવું હોય સેલ્સિયસમાં. હવે ક્લિનિકલ, આ લેબોરેટરી વાળું. હવે મારે ક્લિનિકલ એટલે ડોક્ટર વાપરે એ. તો એ 35 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી હોય. કેટલું હોય? એટલે ડોક્ટર કે તમને 108 તાવ આવ્યો છે તો 108 સેલ્સિયસ નહીં, 108 સેલ્સિયસમાં તો ધુમાડા નીકળી જાય. પણ આ 108 ફેરનહીટ છે. ફેરનહીટ એટલે 42 ડિગ્રી થાય. એટલે આ કેટલાથી કેટલા ડિગ્રીનું હોય? તો 94 ફેરનહીટ થી 108 ફેરનહીટ નું હોય. ઓકે. તો આજે આપણે શું શું ભણ્યા? તો થર્મોમીટર, થર્મોસ્ટેટ, અલગ અલગ પ્રકારના આલ્કોહોલ વાળું થર્મોમીટર, હાઇડ્રોજન વાળું થર્મોમીટર, પ્લસ W ઇઝ ઇક્વલ ટુ F/A. સોરી, ખોટું ઇક્વેશન લખ્યું. વર્ક, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે કે F × D ભણ્યા. પછી રોજિંદા જીવનમાં જેટલું પણ વપરાશ થતા કાર્ય અને ઉર્જાને રિલેટેડ, યાંત્રિક ઉર્જા, ઇલેક્ટ્રિક ઉર્જા, પછી ઉષ્મા ઉર્જા, પવન ઉર્જા, ધ્વનિ ઉર્જા, એના વિશે જાણ્યા. પછી આપણે ઉષ્મા અને તાપમાનનું જોયું. ઉષ્મા અને તાપમાનમાં ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ જોયું. એના પછી આપણે જોયું ઉષ્માનયન, ઉષ્મા વિકિરણ અને ઉષ્મા વહન. આ 3 જોયા. પછી આપણે થર્મોમીટર જોયું. થર્મોમીટરમાં ફેરનહીટ છે. તો ફેરનહીટમાં મારે દાખલો ગણવો હોય ફેરનહીટ શોધવા માટે, તો 9/5 સેલ્સિયસ. અગર મારે કેલ્વિન શોધવું છે તો કેલ્વિન તો 273.16 વત્તા આ બે ઇક્વેશન આપણને આવડવા જ જોઈએ. ઓકે. ચલો હવે ઉષ્મા એન્જિન. આ ઉષ્મા એન્જિન શું છે? તો ઉષ્મા એન્જિન એવું જે આપણને કામ કરી આપે. ડીઝલ એન્જિન, વરાળ યંત્ર, આ બધા એના ઉદાહરણો છે. ઓકે. ચલો, ઉષ્મા પંપ એટલે શું? ઉષ્મા પંપ એટલે કે જે ચેમ્બરનો અંદરનો, એવું સમજો કે આપણે ફ્રીજ વાપરીએ. તો ફ્રીજની અંદર કેવું હોય? ફ્રીજની પાછળ ગરમી હોય પણ ફ્રીજની અંદર ઠંડક હોય. એવી જ રીતે અગર મારે રૂમનું ટેમ્પરેચર ગરમ રાખવું છે, ત્યારે ઠંડી બહુ લાગે, તો મારે ગરમ રાખવું હોય તો હું શું વાપરું? હીટર વાપરું, કે જે રૂમને ગરમ કરે. તો આ જે ઘટના છે એને શું કહેવાય? ઉષ્મા પંપ. એટલે કે ગરમી જોઈતી હોય ત્યારે ગરમી કરી આપે, ઠંડી જોઈતી હોય ત્યારે ઠંડી. કારમાં હોય છે. બરાબર. તો આ હતું આજના 2 આપણે ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. હવે કાલે આપણે પાછું ધ્વનિ અને તરંગો ભણીશું. તો આશા કરું છું કે તમે આ માહિતીને નોટ ડાઉન કરી હશે, અને ના અત્યારે સમજી હોય તો ફરી વિડીયો જોવાનો અને ફરી નોટ ડાઉન કરવાનું. બરાબર. તો વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરજો. અને આ જેટલા બી ફેક્ટ છે એ વાંચવાના છે ને તૈયાર કરવાના છે. બરાબર. તો ચલો, જય હિન્દ, જય ભારત. અહીંયા આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ.